ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। દેવસર અને બિગરી જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ જાહેર થઈ છે। એક જ જિલ્લામાં 10 બેઠકો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે। ભાજપને દેવસર, બિગસરી અને સાથે જ ચીખલી તાલુકાની ઘેજ જિલ્લા પંચાયત આ 3 બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે। ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે જેમાં 6 બેઠકો ભાજપ બિનહરીફ છે। એટલે ભાજપને નવસારીથી એ બમ્પર જીતની શરૂઆત કહી શકાય। એક તરફ બિનહરીફ, બીજી તરફ જીતના શ્રી ગણેશ નવસારીથી થયા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નવસારીની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી જીત મળી છે। અંતિમ દિવસે અનેક બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। દેવસર અને બિગરી જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ જાહેર થઈ છે। ચીખલીની ઘેજ જિલ્લા પંચાયતની બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે। જ્યારે ગણદેવી તાલુકાની 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। બિગરી 1, બિગરી 2 અને દેવસર 2 બેઠક જે છે તે અત્યારે બિનહરીફ જોવા મળી છે। માસા, ભાઠા અને અજરાઈ તાલુકા પંચાયત બેઠક પણ બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા જોવા મળ્યા। ચીખલીની સમરોલી તાલુકા પંચાયત બેઠક પર એ કોઈ વિરોધી જે છે તે ન જોવા મળ્યું। એટલે કે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને આ સૌથી મોટી જીત જે છે તે મળી હોવાની વાત છે। નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને આ સૌથી મોટી જીત જે છે તે મળી છે। અંતિમ દિવસે અનેક બેઠકો પર ભાજપના જે ઉમેદવારો છે તેમને જીત મળી હોવાની વાત મળી રહી છે। ત્યારે પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાનની તારીખો જાહેર થઈ ગઈ છે, ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે, પરંતુ નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારોને લોટરી લાગી છે। બિલકુલ ભાવિક, 2024ની લોકસભાની ચૂંટણીની જેમ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને એ ચૂંટણીના મતદાન પહેલા જ એ ભાજપે શ્રી ગણેશ કરવાની શરૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાથી ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફની શરૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની અંદર એક જ જિલ્લામાં 10 બેઠકો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે, જેમાં 3 બેઠકો નવસારી જિલ્લા પંચાયતની છે અને બાકીની 7 બેઠકો એ અલગ અલગ તાલુકા પંચાયતની ભાજપે બિનહરીફની અંદર જીતી ચૂક્યું છે। જેમાં નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપને દેવસર, બિગસરી અને સાથે જ ચીખલી તાલુકાની ઘેજ જિલ્લા પંચાયત આ 3 બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે। નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો, દેવસર, બિગરી અને સાથે જ ચીખલીની ઘેજ જિલ્લા પંચાયત આ 3 બેઠકો બિનહરીફ થતાની સાથે જ ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે જેમાં 6 બેઠકો ભાજપ બિનહરીફ છે। 6 બેઠકોમાંની કઈ બેઠક, જેમાં બિગરી 1, બિગરી 2, દેવસર 2 અને સાથે જ માસા તાલુકા પંચાયત બેઠક છે, ભાઠા તાલુકા પંચાયત બેઠક છે અને અજરાઈ આ કુલ 6 બેઠકો ઉપર ભાજપ એ અત્યારે હાલ બિનહરીફ જાહેર થયું છે। ભારતીય જનતા પાર્ટીએ તેમાં ઉમેદવાર જે જાહેર કર્યા હતા તેની સામે કોઈ જ ઉમેદવાર ન આવતા ભાજપના ઉમેદવારની જીત જે છે તે થઈ ચૂકી છે। સાથે જ ચીખલી તાલુકા પંચાયતની સમરોલી તાલુકા પંચાયત બેઠક ઉપર પણ નવસારીની અંદર એટલે ભાજપને નવસારીથી એ બમ્પર જીતની શરૂઆત કહી શકાય। એક તરફ બિનહરીફ, બીજી તરફ જીતના શ્રી ગણેશ નવસારીથી થયા છે। ગત લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને દક્ષિણ ગુજરાતથી જીતની શરૂઆત કરી હતી। એ જ પ્રકારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે દક્ષિણ ગુજરાતથી જીતની શરૂઆત કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।